ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. બીએમાં આપણે છેલ્લા લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 ધંધાકીય સેવાઓ 1 તેની વાત કરતા હતા, જેમાં આપણે ધંધાકીય સેવાઓની જે પહેલી સેવા છે તેની વાત કરી છે કે વીમો કોને કહેવાય છે. તો ત્યારથી આપણે આગળ વધીએ કે છેલ્લે આપણે વીમાના પ્રકારો ત્યાં સુધી જોયું છે કે વીમોના અલગ અલગ પ્રકારના પ્રકાર હોય છે, જેમ કે જીવન વીમો અને સામાન્ય વીમો. તો જીવન વીમો કોને કહેવાય, ત્યાર પછી આપણે સામાન્ય વીમોમાં અલગ અલગ જે પ્રકારના વીમો આવે છે તેની વાત કરી. હવે આપણે એનાથી આગળ કે વીમાનું ખાનગીકરણ, હજી 2 પોઈન્ટ આપણે વીમામાં ભણવાના છે કે વીમાનું ખાનગીકરણ અને વીમા નિયમન અને વિકાસ સત્તા, જેને આપણે ટૂંકમાં ઈરડા એવું કહીએ છીએ. તો આ 2 નાના પોઈન્ટ પણ આ સાથે લેવાના છે. જોઈએ આજે આપણે કે વીમાનું ખાનગીકરણ. નાનો અમથો પોઈન્ટ છે, ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રે થઈ હતી. એટલે કે ભારતમાં જે વીમાની શરૂઆત થઈ છે, આપણે વીમો જોયો કે વીમો એટલે એક પ્રકારની એવી સગવડ આપે છે કે જો નુકસાન થાય તો તેના બદલામાં આપણને અમુક નાણાકીય વળતર મળી શકે. આ પ્રકારની એક સગવડ છે. તો વીમાની શરૂઆત ભારતમાં કઈ રીતે થઈ છે, તો કે ખાનગી ક્ષેત્રથી થઈ છે. ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. એટલે કે બ્રિટિશ હુકુમત હતી, જ્યારે બ્રિટિશ શાસન હતું ત્યારે વિદેશી કંપનીઓ જે વીમાનું કામ કરતી હતી તેણે શું કર્યું, તો કે વીમા કાર્યની શરૂઆત કરી. અયોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી હોવાના આક્ષેપોને કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલે કે આ જે વીમાનું કાર્ય થતું હતું તેમાં અયોગ્ય ખોટી રીતે એમાં કાર્ય થતું હતું, અથવા અમુક અયોગ્ય રીત રસમો વાપરવામાં આવતી હતી. તેના કારણે 19 જાન્યુઆરી 1956ના રોજ શું કરવામાં આવ્યું, તો કે વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું 1956માં. કે જે પહેલાં વીમાનું કાર્ય થતું હતું એ વ્યવસ્થિત ચાલતું હતું નહીં, તેના કારણે તો શું કર્યું, તો કે રાષ્ટ્રીયકરણ કર્યું. અને ભારતીય જીવન વીમા નિગમ, જેને આપણે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. અંડરલાઇન કરી નાખજો. તો કે રાષ્ટ્રીયકરણ કરીને કઈ સંસ્થાની સ્થાપના કરી છે, તો કે ભારતીય જીવન વીમા નિગમ. આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમના એક હથ્થુ ઇજારાની શરૂઆત થઈ. તો કે આ રીતે ભારતમાં એક હથ્થુ ઇજારો એટલે શું કે ફક્ત સરકાર દ્વારા જ વીમાની સેવા આપવામાં આવી તે પ્રકારનું એમાં શરૂઆત થઈ, જેને આપણે LIC એવું ટૂંકમાં કહીએ છીએ. કઈ તારીખ છે, 19મી જાન્યુઆરી 1956. સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી. કે જે સામાન્ય વીમો છે, આપણે આગળ વાત કરી દરિયાઈ વીમો, હવાઈ વીમો ઘણા બધા હતા. તો એ સામાન્ય વીમાની શરૂઆત ક્યારે થઈ છે, તો કે બ્રિટિશરો દ્વારા. સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મૂકતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા. તેમાં પણ થોડા સરકારે શું કર્યા છે, નિયંત્રણ મૂક્યા છે. 1972માં સામાન્ય વીમા વેપાર રાષ્ટ્રીયકરણ કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. અને ત્યાર પછી સરકારે શું કર્યું, તો કે 1 જાન્યુઆરી 1973થી તમામ વીમા કંપનીનું શું કરી નાખ્યું, રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું છે. વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ. તો કે ઘણી બધી કંપનીઓ હતી વીમાનું જે કાર્ય કરતી હતી, તો સરકારે શું કર્યું, તો કે એના માટે એક સમિતિની રચના કરી કે એના પર દેખરેખ રાખવા માટે. જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી. એટલે કે એ સમિતિના આધારે એવું નક્કી થયું કે વિદેશની જે કંપની હોય એને શું કરવાનું, તો કે ભારતની જે કંપનીઓ હોય તેની સાથે સહયોગમાં ભેગા મળીને વીમાનું કાર્ય કરવાનું. અને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા ઈરડાની સ્થાપના થઈ. ત્યાં પણ અંડરલાઇન કરી નાખજો ને. 1999માં ઈરડાની સ્થાપના થઈ. એક સંસ્થા એવી કે જે વીમાનું જે કાર્ય થાય છે તેના પર દેખરેખ રાખે અને નિયંત્રણ રાખે. તો આ વીમાનું ખાલી રાષ્ટ્રીયકરણ ખાનગીકરણ માટે તમને ખાલી નાનો અમથો પોઈન્ટ આપ્યો હતો. હવે આપણે જે જોવાનું છે એ છે વીમા નિયમન અને વિકાસ સત્તા, જેને આપણે ટૂંકમાં ઈરડા એવું કહીએ છીએ. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. આ ઘણીવાર આવું પૂરું નામ પણ પૂછાય છે, તો આ ખૂબ મહત્ત્વનું છે, યાદ રાખજો. વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે. તો કે વીમા નિયમન અથવા એટલે કે ઈરડા છે એ શું છે, તો કે ભારતની સર્વોચ્ચ કાયદાકીય સંસ્થા જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. તેનું કામ શું, તો કે વીમા ક્ષેત્રે જે કાર્યવાહી થાય છે તેના પર નિયમન રાખવાનું અથવા વીમાનું કાર્ય વિકાસ પામે તેવું કાર્ય કરવાનું. જેમ કે બેંક હોય તો બેંકની તમામ બેંકોનું સંચાલન કોણ કરે,
અથવા તેના પર નિયંત્રણ કોણ રાખે તો કે આપણી જે મધ્યસ્થ બેંક છે તે. તેવી રીતે વીમાની જેટલી સંસ્થા હશે, જે કંપની હશે, તે તમામ પર નિયમન કોણ રાખશે તો કે ઈરડા. ઈરડા એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા. એટલે કે 1999માં જ્યારે આ કંપનીની સ્થાપના થઈ, સંસ્થાની સ્થાપના થઈ ઈરડાની, ત્યાર પછી ખાનગી કંપનીઓ છે એના દ્વાર વીમા કંપની માટે ખુલી ગયા છે. કે વીમા ક્ષેત્રે જો ખાનગી લોકોએ ખાનગી કંપનીએ કામ કરવું હોય તો પણ તેને છૂટ આપવામાં આવી. અને આવી ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ એટલે કે FDI 26% સુધીની મર્યાદામાં કરવા માટેની મંજૂરી આપવામાં આવી. એટલે કે જ્યારે 1999માં ઈરડાની સ્થાપના થઈ ત્યાર પછી વિદેશી કંપનીઓએ શું કર્યું તો કે જે ખાનગી કંપની હતી એમાં રોકાણ કર્યું વીમા ક્ષેત્રે કાર્ય કરવા માટે, પણ એને કેટલી છૂટ આપી? 26% સુધીનું, જે વર્ષ 2015માં વધારીને 49% સુધી કરવામાં આવી છે. 2015માં વિદેશી કંપની માટે FDI એટલે કે જો કોઈ વિદેશી કંપનીએ ભારતમાં કોઈ કંપની સાથે જોડાઈને કાર્ય કરવું હશે વીમા ક્ષેત્રે તો એને કેટલું રોકાણ કરી શકે? 49%. આમ વિદેશી કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે છે. ઈરડાના મુખ્ય ઉદ્દેશોમાં એટલે કે ઈરડાની જે સ્થાપના થઈ એનો મેઇન હેતુ કયો હતો? પહેલું, અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા. બીજું, વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું અને ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી વગેરે. એટલે કે શા માટે ઈરડાની સ્થાપના થઈ? તો સૌથી પહેલાં વીમા ધારકોને વધુ પસંદગી મળે, એટલે કે વધારે પસંદગી મળે. ખાનગીકરણ થયું એના કારણે અલગ ઘણી બધી કંપની આવી. તમને લોકોને ખ્યાલ હશે, તમારે અત્યારે વીમો ઉતરાવો, તમે કોઈ એક કંપનીમાં પૂછપરછ કરીને વીમો નહીં ઉતરાવો. કે જેમ કે હાલો LIC ઘણી બધી છે, પ્રાઇવેટ કેટલી બધી વીમા કંપની છે. તો તમે શું કરશો તો કે પસંદગી કરશો કે વધારે સારામાં સારું સેવા કોણ આપે છે, તો તમે તેની પાસે વીમો ઉતરાવશો. બીજું તો કે વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમ વધુ સારી સેવા મળે. તો કે ગ્રાહકોને તેના કારણે ફાયદો થાય કે ઘણી બધી વીમા કંપનીઓ હોવાને કારણે તે શું કરશે તો કે સ્પર્ધા કરશે, એકબીજાથી વધારે સારી સગવડ આપવા માટે પ્રયત્નો કરશે. ત્યાર પછી તો કે અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા. અર્થતંત્રને તેના કારણે ભંડોળ મળશે, કારણ કે અલગ સંસ્થાઓના કારણે અલગ વ્યક્તિઓ અલગ કંપની પાસે નાણાં રોકવાના જ છે, વીમા ઉતરાવશે, તો તેના કારણે અર્થતંત્રમાં ભંડોળ ઊભું થશે. વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું એટલે કે જે વીમા કંપની છે પોતાની રીતે નિયંત્રણ લાવે તેવા પણ પ્રયત્ન કરવા, આવો પણ એક હેતુ ઈરડાનો હતો. અને ત્યાર પછી ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી કે જો કોઈ ગ્રાહકને ફરિયાદ થાય વીમા ક્ષેત્રમાં તો તેના માટે ફરિયાદ કોને કરી શકે અથવા તેનું નિવારણ કઈ રીતે થઈ શકે તેના માટે ઈરડાની સ્થાપના થઈ છે. તો આ જે વાત કરી આપણે ઈરડા, તમારે એમાં યાદ રાખવાનું છે એનું પૂરું નામ, ત્યાર પછી એની સ્થાપના અને તેના હેતુ. હવે આ જે પહેલી સેવા હતી એ અહીંયા પૂરી થઈ છે. આપણે કઈ સેવા ભણ્યા છીએ? વીમો. વીમામાં ફરીવાર કહી દઈએ છીએ, વીમો એટલે એક એવા પ્રકારનો કરાર બે પક્ષકારો વચ્ચેનો કે જેમાં વીમો લેનાર વ્યક્તિ શું કરે તો કે નક્કી કરેલું પ્રીમિયમ ભરશે અને તેના બદલામાં વીમો આપનાર વ્યક્તિ એવું વચન આપે કે જો નક્કી કરેલું નુકસાન થશે તો તેના બદલામાં નાણાકીય વળતર આપશે. આ પ્રકારની એક સગવડ છે. ત્યાર પછી આપણે જોયું તેના સિદ્ધાંતો, જેમાં આપણે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. અને ત્યાર પછી આપણે પ્રકારો જોયા. તો આ હતો વીમો. હવે આપણે જોવાનું છે બીજી સેવા કે ધંધાકીય સેવાઓ. તેની અંદર ટપાલ સેવા. ટપાલ સેવા કોને કહેવાય આપણને ખ્યાલ છે, કારણ કે ટપાલથી આપણે બધા પરિચિત છીએ. છતાં આપણે જોવાનું છે અલગ પ્રકારની ટપાલ અને તેની શરૂઆત કઈ રીતે થઈ છે તેની વાત જોઈએ. તેમાં લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ મહત્ત્વની છે. તો આપણે વાત કરી હતી માહિતી સંચાર SP વિષયમાં કે માહિતી સંચાર કોને કહેવાય. તો માહિતી સંચાર એટલે એ બે વ્યક્તિઓ વચ્ચેની માહિતીની આપ-લે. તો જો બે વ્યક્તિઓ વચ્ચે માહિતી સંચારમાં લેખિત માહિતી સંચાર હોય તો તેમાં ટપાલ સેવા કેવી છે તો કે ખૂબ મહત્ત્વની છે. ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને સતીરહિત પહોંચાડવી જરૂરી છે. એટલે કે જો તમારે ટપાલ સેવા દ્વારા માહિતી આપવાની હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચી શકે છે, અથવા સતીરહિત એટલે શું? ભૂલ રહિત. આ ધંધામાં ખાનગી ટપાલ સેવા એટલે કે કુરિયર સર્વિસ અથવા આંગણિયા દ્વારા પણ આવી સેવા મળી શકે છે. એટલે કે અત્યારે ટપાલ સેવામાં સરકારી જ કંપની હોય એવું નથી, ખાનગી કુરિયર સર્વિસ પણ આપે છે અને ઘણા બધા આંગણિયા પેઢી પણ છે કે જે ટપાલ સેવાનું કાર્ય કરે છે.
એટલે કે આપણી ટપાલ પહોંચાડવાનું કાર્ય કરે છે. અને ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અને ધંધાકીય એકમોને મળી શકે છે. એટલે કે સરકાર દ્વારા પણ એક ટપાલ ખાતું છે જ તે, કે જેના કારણે તમે ટપાલની સુવિધાનો લાભ મેળવી શકો, ટપાલ સેવાનો લાભ લઈ શકો છો. 150 કરતાં વધુ વર્ષોથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરું પાડતું મહત્ત્વનું ખાતું છે. કેટલા વર્ષથી ટપાલ ખાતું છે? તો કે 150 વર્ષથી, 150 વર્ષથી આપણા દેશમાં ટપાલ ખાતું અસ્તિત્વમાં છે. અને તે શું કામ કરે છે? તો કે માહિતી સંચારની સેવા પૂરી પાડે છે. ટપાલ ખાતું ટપાલ સેવાઓ સિવાય પણ ઘણી બધી સેવાઓ જેવી કે મની ઓર્ડર, નાની બચત યોજનાઓ અન્વયે થાપણોનો સ્વીકાર, ટપાલ જીવન વીમા દ્વારા અને ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે પૂરી પાડે છે. એટલે કે ટપાલ સેવા જે ટપાલ ખાતું છે એ ફક્ત ટપાલ આપવાનું કાર્ય નથી કરતું, પરંતુ એની સિવાય ઘણી બધી સેવા આપે છે. તમને લોકોને ખ્યાલ હશે, નાણાં રોકવા હોય આપણે ટપાલમાં, આપણે પોસ્ટ ઓફિસમાં નાણાં રોકવા હોય તો રોકી શકીએ છીએ. તો કઈ કઈ સેવા આપે એની વાત કરે છે, તો જોઈએ કઈ છે. તો કે મની ઓર્ડર હોય, તમારે પૈસા મોકલવા હોય કોઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ તો મોકલી શકો છો. નાની બચત યોજના એટલે કે તમે એમાં એકાઉન્ટ ખોલાવીને એમાં બચત પણ કરી શકો છો. ત્યાર પછી ટપાલ જીવન વીમા, તમે એમાં જીવન વીમા પણ ખોલાવી શકો છો. આપણે હમણાં વીમાની વાત કરી તેવી રીતે. તો આવી ઘણી બધી અલગ અલગ પ્રકારની સેવાઓ ટપાલ ખાતું આપે છે, ફક્ત ટપાલ પહોંચાડવાનું કાર્ય કરતી નથી. આ ઉપરાંત તે બીજી ઘણી સેવાઓ જેવી કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, આ ઉપરાંત તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો એના માટેની સગવડ આપે છે. ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે પ્રતિનિધિ એજન્ટની સેવા આપે છે. એટલે કે ભારત સરકાર જે યોજના બહાર પાડે તો તેમાં એજન્ટ તરીકે, પ્રતિનિધિ તરીકે પણ કાર્ય કરે છે. જેમ કે જનધન ખાતું હોય તો જનધન ખાતામાં તમે પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકો એવી સગવડ આપતા હોય, અથવા સરકારે કોઈ બીજી યોજના બહાર પાડી હોય તો એમાં પણ પોતે એજન્ટ તરીકે એકાઉન્ટ ખોલી આપતી હોય. નિવૃત્ત પેન્શનની ચૂકવણી જેવા કાર્યો પણ સંભાળે છે. જેમ કે જે વ્યક્તિઓ કર્મચારી નિવૃત્ત થાય અને પેન્શનની ચૂકવણી માટે તો પોસ્ટ ઓફિસ આ પ્રકારનું પણ કાર્ય કરે છે કે એમાં પેન્શનની ચૂકવણી કરે છે. ટપાલ ખાતાને બેન્કિંગ સેવાઓ માટેની પરવાનગી પણ મળેલ છે, અને તેથી ટપાલ ખાતું અન્ય બેંકોની જેમ પોતાની સેવાઓ ગ્રાહકોને આપે છે. એટલે કે ટપાલ ખાતાને બેન્કિંગ સેવાની પણ પરમિશન મળી ગઈ છે, તો તેના કારણે એ અત્યારે બેન્કિંગ જેવું કાર્ય પણ કરે છે. ટપાલ ખાતું 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં ધરાવે છે. કેટલી આખા ભારતમાં પોસ્ટ ઓફિસ છે? તો કે 1,50,000, જેમાંથી આશરે 90% જેટલી પોસ્ટ ઓફિસો ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે. એટલે કે 90% પોસ્ટ ઓફિસ ક્યાં છે? ગ્રામ્ય વિસ્તારમાં. તો ટપાલ ખાતાની જે વાત છે બહુ વ્યવસ્થિત ટૂંકમાં આપી છે કે ભાઈ ટપાલ આપવાનું જ ખાલી કાર્ય કરે એવું નથી, બીજી ઘણી બધી સેવા આપે છે. તો આ પ્રકારની જે સગવડ આપે છે એ આપણું પોસ્ટ ઓફિસ આપે છે. હવે તમને એના અલગ અલગ પ્રકારો આપ્યા છે કે ભાઈ કેવી કેવી ટપાલ હોય છે. તેમાં જો સામાન્ય ટપાલ પત્રો તમને આપી છે કે જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પેરવીડીના સ્વરૂપમાં મોકલી શકાય છે. સૌથી પહેલી કઈ છે? સામાન્ય, કે જે આપણે પોસ્ટકાર્ડ કહીએ છીએ, સામાન્ય ટપાલ તમે માહિતી એમાં લખીને મોકલી શકો છો. બીજું કઈ છે? નોંધાયેલી ટપાલ. આ બધી બહુ અગત્યની છે. સામાન્ય ટપાલથી આપણે ખ્યાલ હોય, પણ હવે જે છે બધી એ તમને ખ્યાલ હોતો નથી, તો એ કામની છે. આપણે નોંધાયેલી ટપાલ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ, રજિસ્ટર આઈડી એવું તમે બોલતા હોય છો, તો કોને કહેવાય તેની વાત આપણે જોઈએ. નોંધાયેલી ટપાલ, ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટની સેવા આપે છે. આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવામાં આવી હોય તેને ડિલિવરી આપવામાં આવે છે. એટલે કે નોંધાયેલી ટપાલ એટલે શું? કે તમારે જેને મોકલવાની જ છે ફક્ત તે વ્યક્તિને જ ટપાલ મળશે. આ પ્રકારની એક ટપાલ ખાતું સગવડ આપે છે. આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. જો કોઈ મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલાવેલ વ્યક્તિને મળી છે તેના પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય તો તેને સ્વીકૃતિ મેળવવા થોડી વધારે રકમ ચૂકવવાની રહેશે. એટલે કે નોંધાયેલી ટપાલ રજિસ્ટર આઈડી હોય કે ટપાલ જેને મોકલવી છે ફક્ત એ વ્યક્તિને જ મળે, બીજા કોઈ વ્યક્તિને એ ટપાલ મળતી નથી. અને જો એની સિગ્નેચર જોતી હોય કે વ્યક્તિને મળી ગઈ છે તો તેના માટે થોડાક વધારાના પૈસા ચૂકવવા પડે છે. એટલે સાદા ટપાલથી કેવી છે? અલગ, કારણ કે આમાં થોડોક એની રકમ વધારે ચૂકવવી પડે. તો આ હતી રજિસ્ટર પોસ્ટ. ઘણીવાર તમે સાંભળ્યું હશે કે રજિસ્ટર આઈડી કરાવી દેવાનું. એનો મતલબ શું? કે તમે એના થોડાક પૈસા વધારે ચૂકવીને તમે તાત્કાલિક એ વ્યક્તિની ટપાલ પહોંચાડી શકો છો, બીજા કોઈને મળે નહીં. ત્યાર પછી પાર્સલ સેવાઓ. જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે. પોસ્ટ ઓફિસ આ પ્રકારની પણ સેવા આપે છે કે જો તમારે કોઈ માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવો હોય
અને સરકારે તેને પ્રતિબંધિત ન કર્યો હોય તેવો માલ સામાન તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકો છો. જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો લઈ શકાય છે. આપણે આગળ વાત કરી હતી ને કે માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે શું કરવું પડે, તો કે તેનો વીમો ઉતરાવવો પડે. કોઈ પણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ કરી શકાય છે. સામાન્ય રીતે પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસે ચૂકવે છે. એટલે કે તમે કોઈ પણ જગ્યાએ ભારતમાં કોઈ પણ પોસ્ટ ઓફિસ હોય ત્યાંથી તમે પાર્સલ મોકલાવી શકો છો. તેના માટે તમારે શું કરવું પડશે, ફક્ત તેની ફી ચૂકવવી પડશે. અને ત્યારબાદ પોસ્ટ ઓફિસ આ પ્રકારની સગવડ આપશે કે તમારું પાર્સલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી દેશે. તો બીજું કયું છે, પાર્સલ સેવાઓ. ત્યાર પછી આગળ છે વેલ્યુ પેએબલ પોસ્ટ, ટૂંકમાં એને વીપીપી એવું કહેવાય છે. જોઈએ કોને કહેવાય છે વીપીપી, એટલે કે વેલ્યુ પેએબલ પોસ્ટ. ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે. એટલે કે એક પ્રકારની ટપાલ ખાતું આવી સગવડ આપે છે કે જે ઉત્પાદક છે અથવા જે વેપારી છે તે શું કરશે, તો કે ગ્રાહકે જે માલનો ઓર્ડર આપ્યો છે તે ઓર્ડર ટપાલ ખાતા દ્વારા મોકલાવશે. જે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. એટલે કે જે ગ્રાહકે માલ મંગાવેલો હશે તે શું કરશે, તો કે ટપાલ ખાતાને તે પાર્સલની કિંમત ચૂકવી આપશે. ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે. અને જે ટપાલ ખાતું છે પોસ્ટ ઓફિસ છે તે શું કરશે, તો કે જે પાર્સલની કિંમત મળી છે ગ્રાહક પાસેથી તે કોને આપી દેશે, ઉત્પાદકને. તો આ પ્રકારની પણ સગવડ આપે છે કે માલ પહોંચાડવા માટે ગ્રાહકને એક જગ્યાએ માલ પહોંચાડી શકે છે. તો તેને શું કહેવાય છે, તો કે વેલ્યુ પેએબલ પોસ્ટ. એટલે કે પૈસા લઈને પોતે ઉત્પાદક વતી ગ્રાહક સુધી માલ પહોંચાડે છે. ત્યાર પછીનું એક છે સ્પીડ પોસ્ટ પાર્સલ. ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે ઝડપી ટપાલ અથવા પાર્સલ સેવા ચોક્કસ સમયમર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી સાથે સ્વીકારે છે. એટલે કે એક પ્રકારની તમને સ્પીડ પોસ્ટની સગવડ આપે છે કે ભાઈ નક્કી કરેલા સ્થળોએ ચોક્કસ સમયમાં તમે કહો કે ભાઈ 2 દિવસમાં પહોંચાડી દો, 1 દિવસમાં પહોંચાડો, તો ચોક્કસ સમયગાળામાં સ્પીડ પોસ્ટ એટલે કે તાત્કાલિક તમારી ટપાલ પહોંચાડી શકે છે. જેમ કે સાદી ટપાલ હોય તો 3-4 દિવસે પહોંચે એવું બની શકે. જ્યારે જો તમે સ્પીડ પોસ્ટ કરો તો ટપાલ ખાતું તમને એવી ખાતરી આપે છે કે તમારી જે ટપાલ છે એ ચોક્કસ સમયમાં પહોંચી જશે. સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય ટપાલ પાર્સલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે. એટલે કે જો તમારે સ્પીડ પોસ્ટ કરવી હોય તો તમારે શું કરવું પડે, તો કે સામાન્ય ટપાલ કરતાં તેની વધારે કિંમત ચૂકવવી પડે. અને જરૂરિયાત પ્રમાણે વીમો પણ લઈ શકાય. એટલે કે જો પાર્સલ હોય તો એનો વીમો પણ તમે લઈ શકો છો. ત્યાર પછી એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિઓ અને ધંધાકીય એકમો બંનેને પ્રાપ્ય છે. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમયમર્યાદામાં ખૂબ જ ઝડપથી પહોંચાડાય છે. ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અથવા અન્ય સૌથી ઝડપી મળે તેવા માર્ગે મોકલાવે છે. સ્પીડ પાર્સલ કરતાં પણ આની ફી વધુ હોય છે. તમે એમ કહો કે સ્પીડ પોસ્ટ છે 1 દિવસમાં પહોંચે, એના કરતાં પણ વધારે ઝડપથી પહોંચાડવું છે તો પોસ્ટ ઓફિસ તમને આ પ્રકારની સગવડ આપે છે. એ લોકો શું કરે, તો કે હવાઈ માર્ગનો ઉપયોગ કરીને પણ તાત્કાલિક તમારી ટપાલ અથવા પાર્સલ પહોંચાડી શકે છે. આવી સેવા આપે છે. પણ એના માટે તમારે શું કરવું પડે, તો કે વધારે નાણાં ચૂકવવા પડે. તો આવી સેવા પણ આપે છે કે જેને આપણે એક્સપ્રેસ પાર્સલ કહીએ છીએ. ત્યાર પછી છે બચત સેવાઓ. આ જે આપણે વાત કરીએ છીએ બધી ટપાલ સેવાઓ કઈ સગવડ આપે છે તેની વાત છે. જોઈએ હવે બચત સેવામાં કઈ છે. ટપાલ ખાતું બેંકની માફક બચતકારોને વિવિધ પ્રકારની સેવા પૂરી પાડે છે. એટલે કે ટપાલ ખાતું આવી એક સેવા આપે છે બેંક જેવી, કે બેંકમાં જેમ બચતકારો ગ્રાહકો નાણાં રોકે છે તેવી એક સેવા પૂરી પાડે છે. જેમાં બચત ખાતું, 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, સમય આધારિત થાપણો, માસિક આવક યોજના, વયસ્ક નાગરિકો માટેની બચત યોજનાઓ, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, રાષ્ટ્રીય બચત પત્રો, ત્યાર પછી 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો, સુકન્યા સમૃદ્ધિ ખાતા જેવી યોજના સેવાઓ પણ પૂરી પાડે છે. એટલે કે બચત સેવા પણ પૂરી પાડે બેંક. જે સરકારી યોજના બહાર પાડી છે તેની સિવાય પણ ઘણી બધી આપે છે. જો તમને આપ્યા છે ઉદાહરણ કે બચત ખાતું હોય, રિકરિંગ ફિક્સ ડિપોઝિટ ખાતું હોય, અથવા અમુક ચોક્કસ સમય માટે થાપણો સ્વીકારે છે, માસિક મહિનાની આવક યોજના છે, અથવા ઘણી બધી તમને યોજનાઓ આપી છે, કિસાન વિકાસ પત્રો છે, સુકન્યા સમૃદ્ધિ યોજના. તો અત્યારે પોસ્ટ ઓફિસ આવી બધી સગવડ પણ આપે છે. બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલી શકાય છે, જે માટે ચેકબુક પણ મળે છે અને હવે એટીએમ કાર્ડની સગવડ પણ મળે છે. એટલે કે તમે એના માટે
ચેકબુક પણ તમને આપે છે બેંકની જેમ, અને અત્યારે એટીએમ પણ મળે છે. તો આ રીતે બચત સેવાઓનો પણ તમને લાભ પોસ્ટ ઓફિસ દ્વારા મળી શકે છે. ત્યાર પછી છે રિકરિંગ ડિપોઝિટ યોજના. જોઈએ આપણે કોને કહેવાય છે. આ યોજના અનુસાર ખાતું ખોલાવનારને દરેક માસની અગાઉથી નક્કી કરેલી તારીખે કે તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની રહે છે. 5 વર્ષે આ ખાતું પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલનારને પરત મળે છે. એટલે કે એક પ્રકારનું એવું ખાતું છે કે નક્કી કરેલા સમયે તમારે શું કરવાનું છે, અથવા નક્કી કરેલી તારીખે પૈસા ભરવાના છે. અને ક્યાં સુધી? તો કે 5 વર્ષ. 5 વર્ષ પૂરા થાય ત્યારે તમને વ્યાજ સહિત રકમ મળી જાય છે. 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે આ ખાતાની અવધિ લંબાવી શકાય છે. એટલે કે પોસ્ટ ઓફિસ આ પ્રકારની ટપાલ સેવા એક ખાતું આપણને સગવડ આપે છે કે 5 વર્ષ માટે તમે કોઈ એકાઉન્ટ ખોલાવી શકો. નક્કી કરેલા સમયે તમારે શું કરવાનું છે એમાં? તો કે નાણાં ભરવાના છે. અને 5 વર્ષ પૂરા થાય ત્યાર પછી તમને એના નાણાં પરત વ્યાજ સહિત મળી જાય છે. તો એને શું કહેવાય? રિકરિંગ ડિપોઝિટ યોજના. આ અલગ અલગ નામ છે, એટલે બધા જ નામ તમારે યાદ રાખવા પડશે. કયું પૂછાય છે તેના આધારે તમે લખી શકો. રિકરિંગ ડિપોઝિટ યોજના બાદ આપણે જોઈએ ટાઈમ ડિપોઝિટ. પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણની જેમ ટાઈમ ડિપોઝિટની સેવા મળે છે. ટાઈમ ડિપોઝિટ 1, 2, 3 અથવા 5 વર્ષ માટે ₹200 અથવા તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ મૂકી શકાય છે. એટલે એક પ્રકારની બચત યોજના જ છે. જેમ આપણે રિકરિંગ ડિપોઝિટ યોજના જોઈ કે 5 વર્ષ માટે, તેવી રીતે આમાં પણ એક પ્રકારનું ટાઈમ ડિપોઝિટ કે ભાઈ 1 વર્ષ માટે, 2 વર્ષ માટે અથવા 3 વર્ષ માટે અથવા 5 વર્ષ માટે તમે નાણાં મૂકી શકો. કઈ રીતે મૂકવાના છે? તો કે ₹200 અથવા તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ. વ્યાજની ગણતરી દર 3 માસે થાય છે. અને વ્યાજ કઈ રીતે મળશે? તો 3 મહિનામાં જ વ્યાજ મળતું રહેશે. પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય છે. એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે. આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ કરી શકાય છે. એટલે કે ગમે ત્યારે તમે ખાતું બંધ કરો તો કરી પણ શકો છો. એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં તમારે ખાતું ફેરવવું હોય તો ફેરવી પણ શકો છો. ટૂંકમાં કઈ રીતે મૂકવાના છે પૈસા? તો કે 200 અથવા તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ. કેટલા વર્ષ માટે હોય છે? 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, ગમે એટલા વર્ષ. વ્યાજની ગણતરી તમને દર 3 મહિને આપે છે. તો આ પ્રકારના ખાતાને શું કહેવાય છે? ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ. આવી સેવા પોસ્ટ ઓફિસ આપે છે. ત્યાર પછીની સેવા રાષ્ટ્રીય બચત પત્રો. રાષ્ટ્રીય બચત પત્રોના રોકાણકારોએ જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે ખરીદવાના હોય છે. એક પ્રકારના બચત પત્રો છે કે સરકારે બહાર પાડેલા હોય છે. જે વ્યક્તિને તેમાં રોકાણ કરવું હોય તે શું કરશે? તો કે ખરીદશે નક્કી કરેલી રકમના. આ બચત પત્રનો સમયગાળો 5 અથવા 10 વર્ષ માટે હોય છે. સમયગાળો કેટલો હોય છે? તો કે 5 વર્ષ અથવા 10 વર્ષ. ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપે છે. આવા બચત પત્રનો 5 અથવા 10 વર્ષનો સમયગાળો પૂરો થતાં જરૂરી પ્રક્રિયા કરી કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ મેળવી શકાય છે. એટલે કે એમાં તમારે એકવાર રોકાણ કરવું પડે છે. 5 વર્ષ અથવા 10 વર્ષ માટે જેટલો સમય આપ્યો હોય એ વર્ષ પૂરું થાય ત્યાર પછી સરકાર તમને શું આપી દેશે? તો કે એના નાણાં પરત આપી દેશે. તમે કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી તે બચત પત્રો આપીને તેના નાણાં મેળવી શકો છો. તેના પર તમને શું મળે છે? વ્યાજ. તો એક પ્રકારનું રોકાણ છે. ત્યાર પછી તેના જેવું જ છે કિસાન વિકાસ પત્ર. કિસાન વિકાસ પત્રમાં રોકેલી રકમને 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી કરી ચૂકવવામાં આવે છે. ડબલ પૈસા. ટૂંકમાં એક પ્રકારના વિકાસ પત્રો કે જો તમે એમાં નાણાં રોકો તો 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના થયા બાદ તમને એના કેટલા નાણાં મળે છે? તો કે ડબલ. કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ માટે જ મળી શકે છે. અને પાક્યા તારીખે જરૂરી પ્રક્રિયા કરી કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમથી 2 ગણી રકમ મેળવી શકાય. એટલે કે કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી તમે જ્યારે એની તારીખ પાકે ત્યારે ડબલ રકમ મેળવી શકો છો. તો એક પ્રકારનું રોકાણ માટેની સુવિધા છે કે જેમાં તમને ડબલ રકમ મળે છે. કેટલા વર્ષથી? 8 વર્ષ અને 4 મહિના. ત્યાર પછીની એક સેવા છે જાહેર ભવિષ્ય નિધિ. જોઈએ કોને કહેવાય છે જાહેર ભવિષ્ય નિધિ. જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે. કેવા પ્રકારનું ખાતું છે? તો કે 15 વર્ષ માટેનું. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા ₹500 ભરી શકાય. એટલે કે વર્ષ પૂરું થાય ત્યાં સુધી તમારે ઓછામાં ઓછા કેટલા ભરવાના? 500 તો ભરવાના. આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર વધુ 5 વર્ષ માટે ગમે તેટલી વખત લંબાવી શકાય. એટલે કે 15 વર્ષ થઈ ગયા પછી તમારે 5 વર્ષ લંબાવાશે તો તમે લંબાવી શકો ગમે એટલા વર્ષ.
15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરાવી શકાતું નથી. ભવિષ્ય નિધિ એવા પ્રકારનું ખાતું છે કે જેમાં વ્યક્તિ 15 વર્ષ માટે ખોલાવી શકાય. મુદત કેટલી છે? 15 વર્ષની. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા 500 ભરી શકાય. ઓછામાં ઓછા કેટલા ભરવાના છે? 500. આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર 5 વર્ષ માટે ગમે તેટલી વખત લંબાવી શકાય છે. આપણે વાત કરી તે રીતે કે ભાઈ આ ખાતામાં વધારે તમારે એમ થાય કે હજી 15 વર્ષ પૂરા થઈ ગયા, હજી 5 વર્ષ લંબાવવું છે, તો તમે ગમે તેટલી વાર લંબાવી શકો છો. 15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરાવી શકાતું નથી. કારણ કે જો તમે જાહેર ભવિષ્ય નિધિનું ખાતું ખોલાવેલું હોય તો 15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરાવી શકતા નથી. આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ મળવાપાત્ર છે. એટલે કે જો તમે આ ખાતામાં રકમ ભરી હોય તો તમને આવકવેરાની જ્યારે ગણતરી કરો ત્યારે આવકમાંથી બાદ મળવાપાત્ર છે. એટલે કે ટેક્સ ભરવો પડતો નથી. જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાવેલા વારસદારને આ રકમ મળી શકે છે. કદાચ એવું થાય કે જે વ્યક્તિએ આ ખાતું ખોલાવેલું છે જાહેર ભવિષ્ય નિધિ અને તેનું મૃત્યુ થાય તો તેની રકમ તેના વારસદારને મળી જાય છે. તો કયા ખાતાની વાત કરીએ આપણે? તો કે જાહેર ભવિષ્ય નિધિ કેટલા વર્ષ માટેનું હોય છે? 15 વર્ષનું. આ પોઈન્ટ વારંવાર પૂછાય છે. જાહેર ભવિષ્ય નિધિ 15 વર્ષ માટેનું ખાતું છે. ઓછામાં ઓછા વર્ષ દરમિયાન 500 તમે ભરી શકો છો અને વધારેમાં વધારે તમારે એમ થાય 15 વર્ષ પૂરા થઈ ગયા, ફરીવાર એમાં નાણાં મૂકવા છે તો વધારેમાં 5 વર્ષ બીજા પણ લંબાવી શકો છો. ત્યાર પછીની જે વાત છે તે પોસ્ટલ વીમો. વીમાની વાત આપણે પહેલાં ચેપ્ટરમાં કરી, આગળના પોઈન્ટમાં કરી હતી. તેવી જ રીતે તો પોસ્ટલ વિભાગ તમને વીમાની પણ સગવડ આપે છે. તેની વાત ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને આ સેવા મળવાપાત્ર છે. એટલે કે પોસ્ટલ વીમો કોને મળે છે? તો કે રાજ્ય સરકારના જે કર્મચારી હોય અને જે અર્ધ સરકારી સંસ્થા હોય તેના કર્મચારીને પોસ્ટલ વીમો મળે છે. પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળી શકે છે. એટલે કે અલગ અલગ પ્રકારની એવા જીવન વીમાની પોલિસી હોય છે. પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ વળતર વધુ બોનસ છે. એટલે કે એની મેઇન ખાસિયત કઈ છે પોસ્ટલ વીમાની? તો કે એનું પ્રીમિયમ સાવ ઓછું હોય છે, જ્યારે એનું બોનસ કેટલું હોય છે? વધારે. તો વીમાની પણ સગવડ અત્યારે પોસ્ટ ઓફિસ આપે છે. ત્યાર પછી માસિક આવક યોજના. રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુ માટે આ યોજના ઉપયોગી છે. આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય છે. એટલે કે એવા પ્રકારની એક યોજના છે કે દર મહિને રોકાણકારને નાણાં મળી રહે, રકમ મળી રહે. કઈ રીતે ખોલાવી શકાય? તો કે વ્યક્તિગત અથવા બીજી વ્યક્તિ સાથે ભેગા મળીને. આવું ખાતું 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે. 5 વર્ષનો સમયગાળો છે. જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ખાતું ફેરબદલી કરી શકાય છે. જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણની રકમ પરત લઈ શકાય. એ રીતે તમારે જો જરૂરિયાત હોય નાણાંની તો 1 વર્ષ પછી તમે અમુક શરતોને ધ્યાનમાં રાખીને રોકાણ જેટલું કરેલું હોય તેની રકમ પરત પણ મેળવી શકો. તો આ પણ એક પ્રકારની માસિક આવક યોજનાની ખાતું છે કે જેમાં તમે રોકાણ કરી શકો છો. તો એના પછીનું એક છેલ્લો પોઈન્ટ કે મની ઓર્ડર. કોને કહેવાય? મની ઓર્ડર. જોઈએ આપણે. મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે. આગળ આપણે વાત કરી હતી કે તમારે એક સ્થળેથી બીજી જગ્યાએ જો નાણાં મોકલવા હોય તો તમને પોસ્ટ ઓફિસ આ પ્રકારની સગવડ આપે છે, જેને મની ઓર્ડર તરીકે કહેવાય છે. આ સેવા માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે. તમારે નાણાં મોકલવા માટે પોસ્ટ ઓફિસને શું ચૂકવવું પડે? કમિશન. જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિની નાણાં મળ્યા બદલની પહોંચમાં સહી લેવામાં આવે છે અને તે નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે. એટલે કે તમે જે વ્યક્તિને નાણાં મોકલેલા હશે તે શું કરશે? તો કે પોસ્ટ ઓફિસના જે માણસ હશે તેને પૈસા આપશે અને તેની પહોંચમાં સહી લેશે અને એ પહોંચ તમને પરત મળશે. તો આ રીતે તમારા નાણાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પોસ્ટ ઓફિસ દ્વારા મોકલાવી દે છે. ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર શરૂ કરવામાં આવ્યા છે, જેના દ્વારા રૂપિયા 1000થી 50,000 સુધીની રકમ ભારતમાં કોઈપણ સ્થળે એક જ દિવસમાં પ્રાપ્ય બને છે. એટલે કે અત્યારે ઓનલાઈન ટેકનોલોજીના કારણે તમારે જો ભારતમાં કોઈપણ જગ્યાએ નાણાં મોકલવા હોય તો 1000થી કેટલા કીધા છે? 50,000 સુધીની રકમ તમને એક દિવસમાં ગમે એ વ્યક્તિને તમે મોકલી શકો છો. નાણાં મોકલનારને પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશન રકમ ચૂકવવાની સાથે જ તેની પહોંચ અને એક ખાનગી નંબર સીલબંધ કવરમાં આપવામાં આવે છે. એટલે કે કઈ રીતે મોકલે છે એની વાત છે કે જે વ્યક્તિને નાણાં
મોકલવાના છે તે પોસ્ટ ઓફિસે નાણાં ભરશે અને કમિશન ચૂકવશે. પોસ્ટ ઓફિસ તેને શું આપશે તો કે ખાનગી નંબર. નાણાં મોકલનાર જેણે નાણાં મોકલવા માંગે છે તેને ખાનગી નંબર આપે છે. નાણાં મેળવનાર ફોટાવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાથી મની ઓર્ડરની રકમ મળી શકે છે. એટલે કે આપણે જે વ્યક્તિને નાણાં મોકલવાના છે તેને આપણે ખાનગી નંબર આપવાનો. તે શું કરશે તો કે પોસ્ટ ઓફિસમાં જઈને તે ખાનગી નંબર આપશે. તેની સાથે તેને શું મળી જશે તો કે કવર મળી જશે જેમાં નાણાં હશે. ટૂંકમાં આ રીતે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ નાણાં મોકલી શકો છો. ટપાલ ખાતા દ્વારા ઈ મની ઓર્ડર EMO સેવા શરૂ કરાઈ છે. આ સેવા હાલમાં કેટલીક નિયત થયેલ પોસ્ટ ઓફિસમાં જ મળી શકે છે. એટલે કે અત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને પણ મની ઓર્ડર તમે નાણાં મોકલી શકો છો. ઈ મની ઓર્ડરના નાણાં બીજા જ દિવસે જે તે વ્યક્તિના તેના સરનામે મળી જાય છે. કઈ રીતે મળે છે તેમાં તો કે બીજા દિવસે તે વ્યક્તિના સરનામે ઘર પર ઈ મની ઓર્ડર દ્વારા રૂપિયા 1થી 5,000 મોકલી શકાય છે. એટલે કે ₹1થી 5,000 સુધીના નાણાં તમારે ઘર પર વ્યક્તિને મોકલવા હોય તો તમે મોકલી શકો છો. આ નાણાં મોકલવા માટે ટપાલ ખાતું વેબ સર્વિસીસ અને તેના કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે. ઈ મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. માટે પૈસા મોકલનારે પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈને કે પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ટપાલ ખાતાની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ ભરવું પડે છે. એટલે શું કરવાનું છે તો કે ઘરે બેઠા કોમ્પ્યુટરમાં અથવા પોસ્ટ ઓફિસે જઈને તેનું ઓનલાઈન જે ફોર્મ છે તે ભરી દેવાનું કે ભાઈ કોને મોકલવા છે, કેટલા પૈસા મોકલવા છે, આ પ્રકારનું એક ફોર્મ હોય છે. એ ફોર્મ ભરી દેવાનું. જો કોમ્પ્યુટરમાં ભરવું હોય તો કોમ્પ્યુટરમાં પણ ભરાઈ જાય છે. ઈ મની ઓર્ડરના ફોર્મમાં જેને નાણાં મોકલવા માંગે છે તેનું નામ, સરનામું, પિનકોડ હોવો આવશ્યક છે. 24 કલાકમાં આ નાણાં વ્યક્તિને તેના સરનામે ચૂકવવામાં આવે છે. એટલે કે 24 કલાકની અંદર તમે જે વ્યક્તિને નાણાં મોકલવા માંગો છો તેને 24 કલાકની અંદર એ ફોર્મમાં જેનું નામ લખ્યું હશે તેને મળી જશે. નાણાં મેળવતી વખતે ફોટો ધરાવતું ઓળખપત્ર રજૂ કરવું પડે છે. ઈ મની ઓર્ડરની સાથે જરૂરી હોય તો નક્કી કરેલા સંદેશામાંથી કોઈ એક સંદેશો પણ નાણાં મેળવને મોકલી શકાય છે. એટલે કે તમારે નાણાં તો મોકલવા જ છે પણ કોઈ સંદેશો આપવો હોય, માહિતી આપવી તો પણ તમે સાથે આપી શકો છો. તેને ફક્ત ઓળખપત્ર દર્શાવવાનું રહેશે. તો આ હતું મની ઓર્ડર. કઈ રીતે મની ઓર્ડર કોને કહેવાય તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જો નાણાં મોકલવા હોય તો તે પ્રકારની જે વ્યવસ્થા છે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવે છે તેને આપણે મની ઓર્ડર તરીકે કહીએ છીએ. હવે એક છેલ્લું છે અન્ય આનુષંગિક સેવાઓ. ટપાલ ખાતા દ્વારા બીજી ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ છે જેવી કે વિદેશી ચલણનું ખરીદ વેચાણ, વિદેશી ચલણમાં ટ્રાવેલર્સ ચેક, એટલે કે બીજી ઘણી બધી સેવા આપે છે. કઈ છે તો કે તમારે જો વિદેશી ચલણ હોય, બહાર વિદેશનું ચલણ તેનું ખરીદ વેચાણ કરવું હોય તો એ સેવા આપે છે. વિદેશી ચલણમાં તમને ટ્રાવેલર્સ ચેક, ક્યાંય ફરવા જવું હોય તો એના માટેનો ચેક તમને વિદેશી ચલણમાં પણ આપે છે. વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ, ડેબિટ કાર્ડ પણ આપે છે વિદેશી ચલણમાં. વિદેશી ચલણમાં ડ્રાફ્ટ, કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજના માટે એજન્ટ તરીકેની સેવા, બેન્કિંગ સેવા, પેન્શનરોને તેમના બચત ખાતામાં પેન્શનની ચૂકવણી, રેલવેની ટિકિટ બુકિંગ વગેરે જેવી સેવા ટપાલ ખાતું આપે છે. આગળ આપણે વાત કરી હતી કે ભાઈ પેન્શન ચૂકવવાની વાત, સરકારની કોઈ પણ યોજના હોય તો એ એજન્ટ તરીકેની કાર્યવાહી કરે છે, ટિકિટ બુકિંગ કરે છે, રેલવેની ટિકિટ બુકિંગ કરે છે. તો આ ઘણું બધું કાર્ય અત્યારે પોસ્ટ ઓફિસ કરે છે. ટપાલ ખાતું ભારત સરકારની માલિકીનું છે માટે લોકોને ટપાલ ખાતાની સેવામાં વધુ વિશ્વાસ જોવા મળે છે. બીજું કે ટપાલ ખાતું છે એ કોનું છે તો કે ભારત સરકારની માલિકીનું. તેના કારણે લોકોને વધારેમાં વધારે તેમાં વિશ્વાસ છે. તો આપણે ટપાલ ખાતાની ઘણી બધી સેવાઓ જોઈ. તો આપણે 2 પોઈન્ટ જોયા છે, વીમો અને ટપાલ સેવા. આગળનું છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.